ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું ખાય છે તું સવાર સવારમાં? ફ્રેન્ચ ફ્રાય. તો ભાઈ જો સવાર સવારની અંદર ફ્રેન્ચ ફ્રાય ખાવા બેસી ગયા છે ભાઈ. ચાય પીતો નહીં. એના લાલ બટાકા આવ્યા હતા ને તો લાલ બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા બેસી ગયા ભાઈ સવાર સવાર. મસ્તીન છે. કેવી રીતે ખાવાની પપ્પાને બતાવી તો તું બતાવી તો પપ્પાને કેવી રીતે ખાવાની એમ કરીને બતાવી તો તું આમ કરી તું હમણાં કરતો એવું બતાવી તો પપ્પાને બતાવી કે આવી રીતે મોઢામ છ બગડે તો ખરું ને ભાઈ. જો બતાવે કેવી રીતે ખાવાની એવી રીતે ખાવાની આમ આમ આમ. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય અંબે. સવારની અંદર ભાઈ તો લઈને બેસી ગયા છો ફ્રેન્ચ ફ્રાઈઝ. ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા પી લઈએ ત્યારે. હા એરિયન સોસ બેટા એક એ પતાવે પછી બીજું આપું તને. હો તો ભાઈ જો આના હજી છે ને સવારની ચિપ્સ હજી પતી નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું ચીડિયા ઘરમાં. ચાલો જેને બ્રેકફાસ્ટ નાસ્તો શિરોમણી કરવો હોય એ આવી જાય. શિરોમણી અને શિરોમણી કહેવાય ખીચડી ને દૂધ ને કરી રહી છું. તું નાસ્તો કરી રહી છું. ક્યાં ખતમ થયું બેટા? નથી થયો એ રહ્યો હજી. હું તને કરી આપું. ના રેડું કરી દઉં. અને જો હજી આ ડોમર છે તો બધા આમના આમ જ છે. કામ ચાલુ જ છે હજી. અને બેસી ગયા નાસ્તો કરવાનો. સાસુમાન મોકલી દીધા છે ધાબા ઉપર. પહેલા ખાઈ જા. નાનું ખાવું તો પડે જ ને. તો ગાઈ જો અત્યારે આ પડી રહી છે. આ ઉનાળુ એટલે આ જ કામ ધંધો આપણો. ઉનાળુ એટલે આ જ કામ ધંધો હોય અમને. બીજો કોઈ કામ ધંધો જ ના હોય. કાતી પાપડ ને સાબુદાણા ચકરો બનાવશે ને ચેટચેટું બનાવશે. અને મજાની વાત તો એવી છે ને કે હા પવન જોરદાર છે એમ. એટલે કદાચ આ જેવી ધીમે ધીમે હુકામ મંડાઈ જશે ને એ રીતના ઉડી જશે. એટલે આપણા ભાગમાં આવવાની લાગતી નહીં. જો ઉડવા માંડે. પવન વધારે છે એટલે ઉડી જાય. તો કઈ ચાલો બધું ફરીથી પાછા ઉપર કેટલી બધી પાડી છે જુઓ જ ખરા અમને. આ લેયર ઉપર લેયર ચડાયા છે જો. અને અંદર બી છે અને અંદર બી છે. એટલે પાછી આના નીચે છે અને ઉપર છે. જો આના નીચે બી છે અને એના ઉપર પાછી પાથરી આના ઉપર પાછી બીજી પાથર. હા આ પડી નીચે જો. તે ઘરમાં પાથરો તારા નક્કામાં પડશે તને. આપણા ઘરમાં ક્યાં પાથરવા છોકરાઓમાં મજૂરી કરશે ને ખાધા હાથમાં કશું નહીં આવે તને. તો ઓછી ઓછી કરીએ તારે. કોને તને કીધું તું લઈ નાખે તો હાલ હાલ બધું કરી જ દેવું છે. ખરાબ બપોરે તડકામાં આવી જશે. હા હું ઉપર ત્યાં કોને કીધું તો હવાનું આવી જવાનું. ચાલુ કરીશું. કેટલા વાગ્યા? 12 વાગ્યા. તો હજી પતી નહીં. બોલો જો ડબલ છે અને ડબલ છે. જો બે 4 2 100 ખાટલા. ઓહો હવે તઈ ખાટલો મવડાઈશું 100 ખાટલાની. અને હજી તો હજી એક કોણ છે ત્રીજું લેયર થઈ જશે ને. બે 4 ને 6 ખાટલાની કોતરી હાલો ખાવા કાતરી. જોરદાર પાડી છે. આટલી થઈ જા. હા ઉડવા માંડી. એનું કરો પેલા કોક ના જો એના પર પેલા તો બધું ઉડવા માંડ્યું. ખેંચીને લઈ જવાનું હતું. અને આ બાજુ બંધી દો વચ્ચે ના હોય. તો ગાઈઝ
આખી કાલ રાતની ને આજ આખા દાડાની મહેનત જો આટલી જ આટલી જ આટલું થયું કેટલી ઉડી જાય ઉડી એ જેટલી છે જો આ પડી નીચે ઉડી ઉડીને ગામડામાં તો કેવું ગામડામાં આ રીતના કરીએ ને એટલે ખિસકોલીઓ હોય ને થઈ જાય ખિસકોલીઓ ખાઈ જાય હા ગામડામાં અમારે એવું હતું અને જો ભાઈ ઢેણ આટલા પોટલા છે એમાં અડધી લીલી છે ને એટલે અલગ અલગ રાખી છે ઓકે નકર બધું થઈને એક તો બસ ઓકે લો તારા હજી અમને શું રહી જાય છે હતી હાથમાં બી તમે ના આપો શું રહી ગયું ચાર ખાવા દે ને તો તમે બે હા તો જો ભાઈ આ ઉપર હેડાતું હશે ને આવી ગયો પછી હેડતા હા ચડ્યો બોલો સીડી કેટલા વખત ચડ્યો એટલે જ કાલ તને દુખાશે જ તને તો મને આજે હું ચડી તો મને આજ બપોરે ઊંઘી ગઈ એટલે જ ગઈ એવી કમર લે, આટલો ખાતો તો મૂકતો હોય તારું ઓકે હા ઓકે આ બેન પહેલા મારા ભાઈ આપી તે પાડી આના પાછા મારો બેનપણી આ. હવે આ વહુની બેનપણી આપી મફતી બધું મફતનું હશે તાર એમને કીધું પૈસા લેવાનું પણ કે મારે જ મફત નહીં આવે તો તમારી જોડે પૈસા કઈ રીતે લઈ જાય બરાબર મફતિયું કાતરી ખાવા આવી જજો તનેડો બધા એટલે આટલો ખાટલો મૂકતા બેટા તા હેર હવે આટલું કામ કરજો આજે હવાના અમે આવું ચડી ચડીને થાકી જ જવા હા બધા ચલો ગાઈસ ચલો જમવા માટે તો કાતરીથી કંટાળેલા આ લોકો પંજાબી ખાવાનું બનાવીને ખાય છે પનીરનું શાક ઓકે તો અમારા આ ભાઈને પનીરનું શાક બહુ જ ભાવે એટલે આજે કંટાળીના લોકોએ કાતરીને સાઈડમાં કરી અને પંજાબી શાક બનાવ્યું પનીર પનીરનું શાક બનાવ્યું ને તો મિત્તલબેને પૂછ્યું કે એમને ખબર નહીં હોય એટલે મિત્તલબેને પૂછ્યું ભાઈ યાર એમને ખબર તો તમે બટાકાનું શાક ખાવા લઈ જાઓ તો શું જગા બા હા બટાકા ખાવ મેં તો પનીરનું ખાવું કે બટાકા તો મેં તો પનીરનું વાસુભાઈ ના એટલે કે ના પનીર તો પછી પનીરનું શાક તો પ્રિય છે મને તો ભાઈ જો મસ્ત મજાનું પનીરનું શાક છે પનીર લબાબદાર અને પરોઠા તો ખાઈ લઈએ પનીર લબાબદાર અને પરોઠા તું ડોન થઈ ગયો છે મોટી મમ્મીની આનો ધક્કો જમ મારે તો ચમ એટલે ડોન થઈ ગયો છે તું એટલે માહીને ઊંઘવા માટે તો એને ધક્કો મારે મારી તો ઓછા હશે ચોક્કા મારી હતી તેથી ધક્કો મારી તો અમારા ગુંડો છે કાર્ડ માસ્ટર ચોખ્ખું કરી દીધું ને મોટો બ્રશ કરી દીધું છે બિસ્કિટ ખાઈને પછી બ્રશ કર્યું વેરી ગુડ ખબર પડે છે બ્રશ કરવાની હા તે હવે અમારા બધા ચકડોળે ચડ્યા છે હવે બે જણા અને વેકેશન પડી ગયું એટલે અને મજા અને અને વેકેશન ખુલી ગયું એટલે અનાય મજા અરે નવી સ્કૂલમાં નવી સ્કૂલમાં તો ચો મેર પડોશ તારા નવીન ભાઈબંધ મળવાના નહીં કોઈને મરાય તું શું કહેતો હતો કોઈને મરાય નહીં કાલે કહેતો હતો ને તું મને કોઈને સવારે જ કહેતો કોઈને મરાય નહીં કાવ્ય એવું નથી કીધું છોકરો છે અથર્વ છોકરી નથી છોકરો છે અથર્વ સમજી ઓકે દીદી મારે તો પાપ લાગે દીદી મારે શું થાય દીદી મારે શું થાય काव्या डरी गई तारी फेस बहुत अच्छा है तेरी फेस तो गंदा ही है किसने बोला इसका फेस गंदा है खेल देते हैं खेलेगी ऐसे तेरी हाथ तो गंदा ही मेरी हाथ तो गंदी है मत मारो साबु वाला हाथ साबु वाला हाथ मारो तारी ठंडी हाथ से मारी ठंडी होता हजी तो वार छे ना गुड नाइट जैसे
ट्राई करो गुड नाइट આ ટી શર્ટ કોણ લાવી દો આ કપડા કોણ લાવી દો તારા अंकुर काका क्या એટલે એને ખબર હતી તો અંકુર કાકા લાવ્યા હારેડ વાંધો નહીં કાલ રજા છે હો સુઈ જાઓ